સોમનાથમાં શ્રાવણના છેલ્લા સોમવારે અડધા લાખ લોકો દર્શનાર્થે ઉમટશે. પાકિસ્તાનમાં સ્ટોરના ઉદ્ઘાટન સમયે ખરીદીના સ્થાને લૂંટ મચી. ડ્રીમ બજારનું સ્વપ્ન રોડાયું. ટોળાની લૂંટનો વિડીયો વાયરલ. જમીન પર ઉદ્ભવેલા ડીપ ડિપ્રેશને ગુજરાતમાં તારાજી સર્જી દીધી. ભારે વરસાદને પગલે આંધ્ર, તેલંગાણામાં કુલ 18ના મોત, અનેક લોકો બેઘર. રશિયાનું લાપતા હેલિકોપ્ટર તૂટી પડ્યું, 22 લોકોના મોત નીપજ્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 156 વર્ષ જૂની યુનિવર્સિટીનું નામ બદલવાનું કહેતા વિવાદ. ડોક્ટરોની માંગણી મુદ્દે સરકારનું કડક વલણ. અન્ય રાજ્યોની સ્ટાઇપેન્ડ વધારે છે, હડતાળ સાંખી નહીં લેવાય. બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર રેપનો સિલસિલો, લોકોમાં આક્રોશ. કોમર્શિયલ એલપીજીમાં ₹39 વધ્યા. એટીએફના ભાવમાં 4.6% ઘટાડો. ભાદરવી અમાસ નિમિત્તે તળેટી વિસ્તારમાં મેળાનો માહોલ. આજે દામોદર કુંડ ખાતે સંખ્યાબંધ ભાવિકો પિતૃ તર્પણ માટે ઉમટશે. અરવલ્લી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બની રોબ જમાવતો અમદાવાદી પકડાયો. બોમ્બની ધમકીને પગલે નાગપુર એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ. ઇન્ડિગોની ફ્લાઇટ જબલપુરથી હૈદરાબાદ જતી હતી. આસામમાં ધારાસભ્યોને નમાઝ માટેનો બ્રેક રદ કરાતા જદયુ, એલજેપી નારાજ. ભારતનો ડર સાચો પડ્યો. યુનુસ સરકારમાં લઘુમતીઓ પર અત્યાચાર. બાંગ્લાદેશમાં 50 હિન્દુ પ્રોફેસરો અને શિક્ષકોને રાજીનામા આપવા ફરજ પડાઈ. દરિયા કિનારેથી ચરસ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. વલસાડના તિથલ દરિયા કિનારેથી અફઘાન ચરસનું વધુ એક પેકેટ મળ્યું. કરશે ઈમેલ હેક કરીને બિટકોઇનની ખંડણી માંગી. જીએસટીની આવકથી સરકારની તિજોરી છલકાઈ. ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 10% વધીને ₹1.75 લાખ કરોડને પાર. મણિપુરમાં ઉગ્રવાદીઓનો ડ્રોન હુમલો, 2 લોકોના મોત, 9 ઘાયલ. યુપીમાં 48 લાખ ઉમેદવારો માટે ભારે સુરક્ષા વચ્ચે કોન્સ્ટેબલની ભરતી પૂર્ણ. મુંબઈ દુબઈની સ્પાઇસ જેટની ફ્લાઇટ 12 કલાક મોડી, પ્રવાસીઓની ધમાલ.